રાજકોટના ગોંડલ પંથકમાં અસહ્ય ગરમીની વચ્ચે કમોસમી વરસાદ પડ્યો છે। ગોંડલ તાલુકાના દેવચડી, બાંદ્રા સહિતના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં ભર ઉનાળે વરસાદી છાંટા પડતા ખેડૂતો ચિંતાતુર જોવા મળ્યા છે। માવઠાને લઈ તલ, ડુંગળી સહિતના પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી હતી। આ આગાહી અન્વયે ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે, જેને કારણે તલ, ડુંગળી સહિતના પાકોમાં નુકસાન જવાની ભીતિ જે છે તે ખેડૂતોને સેવાઈ રહી છે। એકાએક વાતાવરણમાં પલટો આવ્યો, રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે। આ કાળઝાળ ગરમીની વચ્ચે રાજકોટના ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો। ગોંડલ તાલુકાના દેવચડી, બાંદ્રા સહિતના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં ભર ઉનાળે વરસાદી છાંટા પડતા ખેડૂતો ચિંતાતુર જોવા મળ્યા છે। માવઠાને લઈ તલ, ડુંગળી સહિતના પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી હતી। આ આગાહી અન્વયે ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે, જેને કારણે તલ, ડુંગળી સહિતના પાકોમાં નુકસાન જવાની ભીતિ જે છે તે ખેડૂતોને સેવાઈ રહી છે। એકાએક વાતાવરણમાં પલટો આવ્યો, રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે। આ કાળઝાળ ગરમીની વચ્ચે રાજકોટના ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો।